મરો રાખનો એ ધણી મરો રાખનો એ ખજાનો મરી દાહોદની કંસારીની દીવી મરી ભેલાની શોકજુની મરી ભોજા હરના એ માંડા મલાણની દી મરી માધા પરના રાધડિયા શોકની દી મરા દાદા કુંજલાની દેવી મરા બાપ કરમણની કમાયુની દેવી માણસો કેવી કમાય અમારા દાહતિયા કુળમાં ગામનું આવે મારી ભેલાની શોકીની દેવી અમારી કર્મણ બાપા વીરા બાપાનો વેહ લઈ અને દાદા પૂંજરાની દેવીએ ભેલાનું શોકીપણું કર્યું એટલે કહેવાનું ભેલાની શોકીની દેવી કેવી કમાઈ છે એનો વેહ લઈ દેવી શોકી કરવા જાય મને તમે ભજવા વાળા તમે મનાવા વાળા મારા બાપ કર્મણ જેવા મારા બાપ પૂજડા જેવા વિહાઈ ગયા હો પણ આજ મારા બાપ બાપુજીની દેવી હોનાના મુડે જમતી હોય અને તું મારી વીહરી છો મળે અને આવા સમયે મને પૂંજળાની દીવીને મને કર્મની દીવીની કપોરો મારે આમળે એસી માથે 8 વર્ષની ઉંમર પૂજા દાદા હુતા હતા મધરી રાજા જઈને વીરે હાલ મારા પૂજડા તો નદીળવા આવી કર્મણીની દેવી તો નદીળવા આવી હમણે એક આપણા ભાઈઓના ભૂવા અમારે વાંકાનેરથી સુરેશભાઈ બધાયા છે દર્શન કરી લઈએ આપણે मना घड़ी घड़ी ना
ખરેખર મિત્રો પવાળા ઇતિહાસ તો ઘણાય છે, પણ જે અમારે કુઢિયા કોડ 10-15 દિવસ પહેલા બારોટજી વિનુભાઈ બારોટ મારા અહીંયા ગામ પધાર્યા હતા. ખરેખર બારોટનો દીકરો વાત કરતો હતો ને એની આંખમાં આહુડા, કારણ આ દુઃખનું ગાવાનું છે, દુઃખનું. મહારાજ બાબા ભાઈ ગોલવારા ભાઈ, એ ભાઈ ખાલી વિચાર કરો. અત્યારે તો બારોટના શબ્દ છે, મારા નહીં. મને બારોટજીએ કીધું મને કે ભરતભાઈ આપણા ખાલી કુંઢિયા કુંડના 45 ગામ છે, 45 ગામ તો એના સોપડે લખેલા છે, પણ કમાઈ કેની છે, ભજન કેની છે? ભજન તો આપણા દાદા ભાકુજીનું છે, ભાણા દાદાનું છે, નાન હીરાનું છે. એને દેવી પાયે માયા નથી માંગી, ધન નતા માંગ્યા, મેળ્યું દોલત નથી માંગી. એને દેવીને ઈ કીધું તો મારી આજ બબે 3-3 પેઢીથી એકનો એક આયલો આવે છે. તો હે મારા બાપ ભાકુજીની દેવી મારી વિહિરી બોલી હતી, મારા ભાકુજી, મારો ભાકુજી એક, અને બેટા તારા ઘરે જો હાથ નારી નો દઉં અને એક દી મારા કુંડિયા કુંડા જો ગામડા 52 વીઘાનો જો બગીચો નો રસાવું, તેથી મને વિહા ભજણીને મને ખોટ લાગી જાય. પણ મિત્રો જાજુ શેઠું નહીં, આ વાકાને આ સુરેશ ફબકડાની જગ્યામાંથી જેથી કોક વેરાના માર્યા, કોક દુખના માર્યા, હુમલાની માલિપા ઉતારો લઈ એ જગ્યામાંથી જેથી આવ્યા છે ને. અને મારા બાપ દેવા, મારા બાપ અખાઈ લાલ પારિયાના વજીતા એ જગ્યા માથે પિંગલો માંડ્યો હોય છે ને, તેથી મારા બાપ બાપુજીની દેવી બોલી છે બેટા. મારો લાઈવના તેતરા વારો ઘેરો છે હો, એવું ગાળો કરતી ની મારા બાપ ભાકુજી દેવી, મારા સુરેશિયા વાકા ઢેરી જગ્યા માથે આમળે રૂપલા વાજાએ વાદ માંડ્યો તો એમ તારું નામ લઈને ચારખંડ ધરતીમાં રખડી છીએ. હવે મારે એક ઝીરણીયું બોલવું છે, પણ અમારે કાંતિ કાકાને એને આપજો, 2-4 જણાને મારે
રમાડવા છે હા હદાય પછી તમે તારે હદાય રમજો બાકી છે હુવા કોણ હા 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 મારા દાદા એ ગોવિંદની દીવી મારા બાપ મારા બાપ ગોવિંદ કાલની મારા વાલા યા વનમાં એકલ જાણવું હોય ને હુનું લાગે એને કોઈનો ઓથ ન મળે નો ભાઈનો ઓથ મળે નો હગાનો ઓથ મળે એને સારી દઈશું ના બાબા વરાહણની જગ્યામાં તમારે ગોવિંદ બાબા વેરાના માયરા આવો તો કમેણના માયરા આવતા રહ્યા હતા ભાઈઓ એ મેણો માર્યું હતું ને મેણાના માયરા આવતા રહ્યા હતા વારાહણના પાદરની માલિકા દુબળો દે લગર વગર લુગડા તન 4 દિવસથી ખાધેલું નહીં પેટમાં બહુ એ જાજા જહના અમારે શેખાલ ગોપાલની દેવીની વસ્તીના મને ખબર છે શેષાઈ ગયા છે બોલું તો સમજો આઈસરો એને આપ્યો તઈ ઈ ડોહા જઈ અમારે ફુલદરિયાના બાબા જઈને કીધું ભાઈ ક્યુ ગામ કેવા છો અહીંયા કેમ પડ્યા છો તઈ અમારે ગોવિંદ બાપાએ કીધું ભાઈ મારું જગતમાં મારું ગોવિંદિયાનું કોઈ નથી મારું ગોવિંદિયાનું કોઈ નથી મારી ખાવાની દીવી મળી હમણે બોલી બેટા વારાહણની જગ્યા માથે પિલ્લો માય અને મારા એકલ ગોવિંદિયાના જો બગીચો નો રસાવી દઉં અને 3 મેગાના માય આમળે કોઈ જાદુ કરો કોઈ વિદ્યા કરો મન મેવડી ને બતાવો બેટા એ જાગતા મહાણિયા જો હુના નો કરું ને એ તેની તો મને મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ ભલે ભલે મારા કઈરા કામના કાઢનાર ગીરા ભૂલા બેટા એ કામરૂ દેહની મેલી વિદા હોય અને બેટા જો પાણી ઘોઈને પી નો જાવ ને એ તેથી તો સીસા ગયા કુંડની મારી પા ભૂતળો બેઠો ખોટો પડું હો જય હો છે હવે કોઈ
નથી તો હવે એક જીરણી બોલ લો અમારે કાકાને, કારણ કે એમને પછી જવાનું હોય વા, કારણ કે અહીંયા પણ ચાલુ કામ મૂકીને આવ્યા છે એટલે પણ એમાં આજે 12 વાગ્યા પછી એમ કે તિથિ બદલી જાય. હવે તો અહાડી બીજ સર્વે બેઠેલા ભાઈઓ, સર્વે મારી નાય ધાગાવાલાને એ બીજના રામ રામ. હા ભેગા થયા છે એટલે કરી લઈ. હા અહાડી બીજો થઈ ગઈ 12 વાગ્યા પછી, બરોબર ને? હા વાહ વાહ સરસ કાકા. જ્યારે અહાડી આજે બીજ માં ભગવતીનો તો જે જેકાર કર્યો, અંધાય જેટલા બેઠા છો અંધાય બે હાથ અધર કરી એક જેકાર કરો. બોલીએ 12 બીજના ધણી, બોલીએ 12 બીજના ધણી. હવે મારે એક નાનું એવું જીરણી આપણે ભૂવા પઢિયાર ને એક અમારે કાંતિ કાકા ની ખાલી 2 4 જણા લંગવા દો 2 મિનિટ પછી તમે તારે હંધાય આનંદ કરજો.